હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ચલો આપણે જાગી ગયા છે ઉપરથી નીચે આવીને પાછા સુઈને પાછા જાગી ગયા. અને મેડમ ઉપર્યા ચોપ પર. આ તો આપણે બી વહેલું જવાનું છે 10 વાગે. તો ગોધરા બીજા નાખીને સુઈ ગયો ફટાફટ નીચે આવી. વાગી ગયા 9. મારા બી કલાક પછી નીકળ 10 વાગે પહોંચવાનું છે. આજ તો પાછું જવાનું છે છેક વેરાણાથી અગારી ત્યાં લેવા 3-4 દિવસ પહેલા ગયો તો ત્યાં. હે ચાલ તો મારી ગયા મૂકવાનો છે. હું મૂકી દઉં છે, વાંધો નહીં. એમ પણ ફરવું પડે. પીને લઈ જાય છે તો થતું નથી. રહી જાય સર સગી ગड्डी આપવાના ફેક્ટરી વાતાવરણ આજે મસ્ત બહારનું ઠંડુ. 10-11 વાગ્યા પછી પાછા જમતી હે એ મૂકી દીધા અહીંયા એટલો વાંધો નહીં. પાકીટ લઈ યાદ આવશે. ચલો આપણે નીકળી ગયા હવે. હવે જઈશું સીધા અજીતભાઈ. એક વસ્તુ યાદ આવી રહી જતો પાછો આવું પ્રેરણા ને અજીતભાઈ જવું. અજીતભાઈ પછી જશે પિરાણાથી આગળ જવાનું છે આપણે 10 કિલોમીટર. ત્યાંથી પછી ઓફિસ. ગરમી તો ઘરે એવું લાગતું ગરમી નથી આજે. નીચે ઉતરે ગાડીમાં તો ખતરનાક ગરમી લાગે. આપણે પહોંચ્યા હાટકેશ્વર. પેલા અહીંયા બ્રિજ હતો, બ્રિજ જ ખોવાઈ ગઈ હાટકેશ્વર. વચ્ચે બ્રિજ હતો આ બધી જગ્યાએ. નામો નિશાન નથી હાટકેશ્વર બ્રિજ. હાટકેશ્વર બ્રિજ ઘૂમ. આપણે પહોંચ્યા પિરાણા. આ ગેટ માંથી વળી જશું 10-12 કિલોમીટર જવાનું. પછી નીકળી આવશે જંગલમાં. જંગલ મેં મંગલ. આજે તાપ નથી એટલો બધો. બાપ મારા ગાડી થોડી બી ધીમી થાય ને એટલે આમ ગરમી ચાલુ થઈ જાય. તાપ નથી આજે. જો ગુરુકુળ વિદ્યા વિહાર કેમ્પસ અહીંયા છે ને, સ્કૂલ અને બાજુમાં જ મંદિર છે પેલું. અહીંયા બહુ મોટું મંદિર છે ખાલી. તમને બતાવું મંદિર. આપડે કેટલા પહોંચ્યા? પિરાણા ગામમાં પહોંચો આયા. પિરાણા કેટલું બાકી છે? પારડી કંકશ તઈ. આપડે હવે અહીંયાથી 4 કિલોમીટર જેવું બાકી છે. 4-5 હશે ને વધારે બાકી નથી. આપડે જો આ મંદિર કેવું મસ્ત લાગે છે મંદિર. પારસી તીર્થધામ. આપણે જમા સીધું. ચલો આપણે હવે નીકળ્યા ઓફિસ જવા. આ ફેક્ટરીમાં આવીએ ને આપણે. આ જો ફેક્ટરી 2 કલાક 1 કલાક તો કઈ ગયું નથી. બેસી રહેવું પડે ત્યારે આપણને માલ મળે. ત્યાં રોજનું થઈ ગયું એવું. 1 કલાક તો બેસી જવું પડે આપણે. ફિક્સ ટાઈમ 11 વાગ્યાનો આવ્યો તો 11 વાગ્યામાં 5-10 મિનિટની વાર હતી. 12:30 વાગે નીકળ્યો. કઈ નહીં, આવો આપણે જંગલમાંથી નીકળીએ બહાર. ચલો આપણે કામ પતી ગયું. 64 આખો ભીનો થઈ ગયો. આ જગ્યાએ આપણે 4 વાગે ફ્લેટમાં. હવે ઘરે નહીં પ્લીઝ. ઘરમાં કામ બી નહીં કરતું મગજ. દરવાજો બંધ કરવાનો રહી ગયો છે આપણે. તો પાછો દરવાજો બંધ કરવો પડશે ઉતરીને. જો પેલી ચારો આપણે મૂકીએ. આ ફ્લેટમાં આવ્યા હતા આપણે. ચલો જઈશું ઓફિસ. ચલો આપણે નીકળી ગયા તાજ હોટલ.
તાજ હોટલ થી એના પેલા એક કામ છે, એ પતાવશું પછી જઈશું તાજ હોટલ. બીચ બાજુમાં નીકળ્યા પાર. કેમ માઇક બંધ કરો? તને કોણ કહે વચ્ચે બોલવાનું? તારા વિડીયોમાં આવવાનું નહીં, વચ્ચે હું કા બોલીશ તો? પાછું મારવાનું ચાલુ કર્યું. વચ્ચે તાર મગજ ખાઈ જાવ ગરમીનું. વચ્ચે વચ્ચે આવવાનું નહીં તારા, કહી દીધું. પાછું ફેચઅપ થઈ ગયું. સાચી વાત ને ગાઈસ, જે વિડીયો ના આવે મારવાના બધા. ફેચઅપ થઈ ગયું તમારું. ચાલો આપણે પહોંચી ગયા તાજ. બધા કેપકટમાં વિડીયો એડિટ કર્યા જુઓ. જો તાજ હોટલ આજે બહુ દિવસ આવ્યા આપણે આમ. તાજ હોટલ કેટલા 15-20 દિવસ પછી પાછા આવ્યા આપણે તાજ હોટલમાં. આજે આ બિલ્ડિંગમાં જવાનું. એ ઝૂમ થા કેમ બહાર થઈ જાય મોટે. જો આ જગ્યાએ આપણે જવાનું છે. એ ભાઈ એન્ટ્રી કરાવવાની છે કે નહીં કરાવવાની? કોઈ એન્ટ્રી નહીં, સીધા અંદર. વાઇસ કઈ ગાડી છે? 6 નંબર ગાડી. MG ની છે, MG. તો ગાઈસ કેવો નજારો છે તાજ હોટલ. તાજ હોટલ પાછળનો એરિયા. બોપલ આવી ગયું. બોપલ તાજ આખો બ્રિજ બનાવ્યો નવો. ચલો આપણે થઈ ગયા ફ્રી. હવે સીધા અજીત મિલ. ઓફિસથી ફ્રી થઈ ગયા. હવે ફેક્ટરી આપીને પછી ફ્રી. પછી સીધા ઘરે. જો આપણે પહોંચીએ છીએ મહાલક્ષ્મી 4 રસ્તા પાલેડી. આજે તો ખતરનાક ગરમી હતી. 10-11 વાગે તો લાગી નહીં ગરમી, પછી જે ગરમી લાગી છે ને ખતરનાક. તો હવે કેટલી 3 બોક્સ અને 2 ચેર એ આપીને ફ્રી. પછી થોડું કામ છે વચ્ચે, એ પતાવીને પછી ઘરે. ક્યારના નીકળ્યા છે? 7 વાગવા આવ્યા, 7:30 વાગવા આવ્યા. તો ક્યાં પહોંચ્યા આપણે? રખિયાલ. તો રખિયાલ જ પડીએ. વચ્ચે કામ હતું એ પતાવ્યું, એમાં વાર લાગી. અતાજી મિલ પહોંચ્યા જ નહીં આપણે. 1 કિલોમીટર બાકી છે, વધારે નહીં. રખિયાલ પહોંચી ગયા. આ ક્યાં દોડા था જોડે જોડે? દોડ જલ્દી દોડ. હા દોડ. થાકી ગયો બિચારો. આ ગાડી એટલે વાસણ લઈને જાય. રોજ કાચ સાફ કરું, રોજ ધૂળ પડે છે, શું કરવા? એક હાથે મોબાઈલ, એક હાથે ઘેર પાડવો પડે. કેમ વચ્ચે બધા બાઇકો વાળા અને રિક્ષાઓ વાળા ચાલુ હોય અમદાવાદમાં. ચલો આપણે તો હવે ફ્રી. હવે સીધા ઘરે. 8 વાગી ગયા, હજી ઘરે પોતે અડધો કલાક થશે. 8:30 વાગે ઘરે પહોંચી જઈશું આપણે. જો ટ્રાફિક, હજી પેલો ટ્રાફિક છે કે અહીંયા આવ્યું સોની ચાલી છે. એક સોની બ્રિજ છેડા આવ્યું અજીત મિલ નું ટ્રાફિક. અને આવી ગયો સામે બ્રિજ. આપણે બ્રિજ આના ઝૂમ થા. હા ફ્લડ થઈ ગયા વચ્ચે. આપણે બ્રિજ તો ચડવાનું નથી એટલે આપણે તો સાઈડમાંથી નીચે. બ્રિજ નીચે થાય સીધા બાપુનગર, સીધા નવડા પાટિયા થઈ ઘરે. ઘરે શું બનાવ્યું? तुम्हारा ये सब खरीदने के लिए मुझसे मत कहना बहन, ये तुमने जाना। ચલો બાબુ નહીં થઈ ફ્રેશ થઈને ઉપર જમવાનું ઉપર સાચે આપણે ગરમી નહીં જમવું આપણે. ચલો ગાઈસ, તો હવે પ્રોગ્રામ બન્યો નીચે જમવાનો. જિંદગી નાખ્યા છે કે કાલે ચાલો આજે બહુ લેટ થઈ ગયું છે. શું ના આવું હતું તો પેલા ખાઈ લઈએ પછી નહીં જઈએ. કેમ નહીં બેસું ઘરમાં તો પાછા પસીના થઈ ગયો છે. જમ હતા એમ. ડુંગળી કપાય છે આપણે. તો ચલો આવું ટીવી ચાલુ થશે તો જમી લઈએ આપણે ફટાફટ.
चलो गाइस, तो આપણે આવી ગયા ઉપર, નહીં ધોઈને ફ્રેશ થઈ અને આ તો ચંદ્રમામાં ગુમ થઈ ગયા. અહીંયા પેલા સામે જ હતા, ગુમ થઈ ગયા. ક્યાં ગયા ડીંગલી ચંદ્રમામાં? જમવા હરી લઈને બે ગાલી નાકમાં હરી કરવાની હરી તમારી આદત છે ને હરી કરવાની. હરી કરવાની બુલાદ મેં તો ફેંકી દીધી. ચંદ્રમામાં કોઈ જગ્યાએ નહીં, યાર એક બી જગ્યાએ ચંદ્રમામાં નહીં. જમવા ગયેલા છે. ચંદ્રમા મેં આજ ગુડ નાઇટ કીધી સાહેબ. નાખી દે આખી, ગાલ દે, ગાલ દે આખી. હા ચલે જોઈએ આપણે હજી જવા દઈએ. લાવ તમારે કોણ લાવ બતાવો. મારે તો ખોવાઈ ગયા અંદર. મજા ઉપર આવીએ ને તો સુકૂન લાગે. ઘરમાંથી એટલી ગરમી લાગે છે ને, કંટાળી જવાય. ફ્રેશ થઈને ઉપર આવે ને, ઉપર એક રૂમ હોવી જોઈએ ને. અહીંયા જો પાણી પાણી છે. નહીં ને બરાબર લૂસી નહીં કે પાણી રહેવા દેવો. ઠંડુ ઠંડુ મસ્ત મજા આવે. ઉપર રૂમ છે ને, પથરો નાખી દે, રૂમ થઈ જાય. ચોથા મારવાનો ના ફાયદો. એટલે આપણે ચોથા મારે છે ને સીધા દબાવ ઉપર, મગજ મારી જ નહીં. ચલો ગાઈસ, તો હવે એડિટિંગ કરીએ. અને હવે ફોન આવે છે, જોડો વાત કરીએ જોડે. વિડીયો કોલ ચાલુ છે. આરું ક્યાં ગુમ થઈ ગયો? દેખાતો નહીં. આરો આય દોડ નહીં રહી એ આરો બીડી એને ગામડે તો એટલી મજા આવે છે ને, વાત બી નહીં કરતો મારા જોડે. બસ ફરવું ફરવું, છોકરાઓ બધા હોય ને મજા આવી જાય એને. સાયકલે નામ દોડા બધા મમ્મી પપ્પા તો પાછળ દોડ જ કરે એના. એ હારો જો વાત જ નહીં કરે. એ હારો લાલ ટી શર્ટ પહેરી છે ને, આવી જીપમાં બેસવા ને ફરવાનો એને બસ. એ હારો ગાયબ થઈ ગયો. ક્યાં ગયો? જીપમાં ચડી ગયો, ગુમ થઈ ગયો. આ રૂમમાં શું કહેવાય, આ બાજુ પેલી બાજુ ગરીબામાં સ્કોર્પિયોમાં, ગરીબામાં કમાન્ડર જીપ. આ જવાબ ક્યાં ગુમ થઈ ગયો? આવ્યો ગોળ ગોળ પર કરે. આરું આરો એ આરુડા આરો બોલ તો ખરો બેટા. ચલો ગાઈસ, તો આજનો બ્લોગ પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટાટા.